મહેસાણા કોંગ્રેસની ખાનગી બેઠકમાં જાસૂસીનો આરોપ। આઈબીના કર્મચારીઓના ફોનમાંથી મળ્યા અશ્લીલ વિડીયો ઉતારતા મહિલા કર્મીને અમિત ચાવડાએ પકડ્યા બાદ અન્ય પુરુષ કર્મચારીઓના મોબાઈલમાંથી મળ્યા અશ્લીલ વિડીયો। જયેન્દ્રસિંહ નામના સ્ટેટ આઈબીની કર્મચારીના મોબાઈલમાંથી મળ્યા અશ્લીલ વિડીયો। જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બળદેવજી ઠાકોરે વિડીયો જાહેર કર્યો। ना एमना एक करो खड़ी बात लो ये तो वीडियो बताई नहीं आदमी बना वीडियो बताई आ बता मीडिया वाला वीडियो बताई इमना असली वीडियो के आवाज है कि તમે જોઈ ના શકો हां તમે જોઈ ના શકો તમે यार बताई वीडियो बताई आ मीडिया वाला को आ जो आईबी ना साहब हो यार पर्सनल लाइफ नहीं होगा તમે ના પોલીસ ને બોલાવો ના બીજા માટેની બધી પર્સનલ લાઈફ હોય તમારી કશું નહીં હાલ કરો એના ફરિયાદ દાખલ કરો એના ઉપર એ આ ચીજો રાખીએ ને જો વિડિયો ખરેખર જોવા હવે આપ આઈબી નો અધિકારી થઈ આઈબી નો અધિકારી બની અને જો આટલી કક્ષાએ જતા હોય અને અમારી કોંગ્રેસ ખાનગી અમારી જો ફોન બંધ થઈ ગયો એ આ કોની ખબર લેવા આવ્યા હતા? અમારી પાર્ટીની માહિતી લેવા માટે વિડીયો ઉતારો છો ને એમના જ ફોનમાં એવું પકડાયું છે કે જે બિલકુલ ભસ્મભૂત થઈ જાય એવું। જો કોંગ્રેસનો ઓફિસ ખાનગી માહિતી લેવા આવ્યા છે, એમનો મોબાઈલ ચેક કરતા એમના મોબાઈલમાં કેવા અશ્લીલ વિડીયો છે કે આપણે જોઈ ના શકીએ। કોઈ 2 મિનિટ ભાઈ, હવે 2 મિનિટ જો हमारी खबर खबर लेवा आवવાનું તમારે આવવાની કેમ હિંમત કરો? અમારા કમ્પાઉન્ડમાં આવો કેમ તમે લોકો? એનડીની સરકાર છે, દેશના વડાપ્રધાન ગુજરાતના છે, દેશના ગૃહમંત્રી ગુજરાતમાં છે, પણ દેશમાં સરહદો પરથી ડ્રગ્સ ઘૂસી જાય તો એની માહિતી નથી મળતી। બીજા રાજ્યોમાંથી ગુજરાતમાં દારૂબંધીનો કાયદો છે, પણ દારૂના કન્ટેનરો ભરીને આવી જાય, ગામ સુધી ગલી સુધી પહોંચી જાય, પણ આઈબીને પોલીસને ખબર નથી પડતી। પણ કોંગ્રેસ પાર્ટીનો કાર્યકર ક્યાં જાય છે, કોંગ્રેસનો ધારાસભ્ય, કોંગ્રેસનો નેતા કોને મળે છે, કયા કાર્યક્રમો કરવાના છે, શું એમની રણનીતિ છે, શું એમની ગતિવિધિ છે, એની માહિતી રાખવા માટે આખી સરકાર, આખું પોલીસ તંત્રને આઈબી કામે લગાડેલું છે। ચોર, ઉચ્ચક્કા, બુટલેગરો પાછળ આઈબી નથી લાગતી, પણ કોંગ્રેસની પાછળ આઈબી લગાડી। તમે આજે જોઈ શકો છો કે મહેસાણા ખાતે ઉત્તર ગુજરાતના મારા જિલ્લાઓની સમીક્ષા બેઠક, વરિષ્ઠ આગેવાનો હાજર છે, બધા જ જિલ્લાના છે। ત્યાં આગળ આઈબીના અધિકારીઓ આવે છે, આખી અમારી મિટિંગની આખી એની વિગતોની વિડીયોગ્રાફી કરે છે, અજાણ્યા થઈને આવે છે, કોઈ મંજૂરી વગર આવે છે, અને જ્યારે પકડાય છે, વિડીયો ચેક થાય છે, ત્યારે અમારી જાસૂસીની સાથે સાથે આખા પોલીસ તંત્રમાં જે બધી ગેરરીતિઓ ચાલે છે, જે હપ્તા રાજ ચાલે છે, જે કમિશન રાજ ચાલે છે, જે અશ્લીલ પ્રવૃત્તિઓ ચાલે છે, એના પુરાવા પોલીસ અધિકારીઓના મોબાઈલમાંથી મળે છે। એટલે ક્યાં હપ્તા લેવાય છે, ક્યાં કોનું કનેક્શન છે, ક્યાં અનૈતિક પ્રવૃત્તિઓ ચાલે છે, ક્યાં અશ્લીલ મટીરિયલ ચાલે છે, એ બધું જ પુરાવા પોલીસના મોબાઈલમાં મળે છે। એટલે મારી તો રાજ્યના મુખ્યમંત્રી, ગૃહમંત્રીને કહેવું છે કે આ કોંગ્રેસની જાસૂસી કરવાનું છોડો। આ કોંગ્રેસને તમારા આવા જાસૂસીથી કોઈ ડરાવા ધમકાવવાની વાત છોડો। આ ગુજરાતની જનતાની સુરક્ષા માટે આ પોલીસ તંત્રને તમારું આઈબીનું તંત્ર લગાવો। ગુજરાતમાં દારૂ ડ્રગ્સ ના આવે, યુવા પેઢી બરબાદ ના થાય, ગુજરાતમાં ગુનાખોરી ના થાય, એના માટે તમારી આ વ્યવસ્થાને લગાડો, નહીં કે કોંગ્રેસની જાસૂસીમાં।